જય શ્રી કૃષ્ણ. એક સમય નારદજી જનકલ્યાણાર્થ ફરતા ફરતા નરનારાયણના આશ્રમમાં આવ્યા. દેવોના દેવ તપસ્વી અને પ્રભુ એવા નારાયણને સાષ્ટાંગ પ્રણામ કરી તેઓ બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. નારદજી બોલ્યા, હે કૃપાસાગર, જગતના નાથ, દેવોના દેવ, આપ સત્યને ઉત્પન્ન કરનાર ભૂત ભવિષ્ય, હું આપને શરણે આવ્યો છું. હે ભગવાન, મૃત્યુલોકમાં સઘળા પ્રાણીઓ વિષયોમાં તલ્લીન મનવાળા છે. પુરુષો, સ્ત્રી, સંતાન તથા ઘરમાં આસક્ત છે. એવા માયામાં સપડાયેલા જીવોના કલ્યાણ અર્થે, તેઓના હિત અર્થે કોઈ ઉપાય બતાવો. આપ તો ઉપકારી છો, એટલે આપના મુખેથી ઉપાય સાંભળવાની ઈચ્છા કરી હું બ્રહ્મલોકથી અહીં બદ્રિકાશ્રમ આવ્યો છું. નારદજીના વચનો સાંભળી હસીને ભગવાન એવા ઋષિ નારાયણ પુણ્ય કરે જગતના પવિત્ર કરનારની કથા કહેવા લાગ્યા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, આજે હું પુરુષોત્તમ ભગવાનને અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસનું મહાત્મય તમને સંભળાવવા માગું છું. હે નારદ, તમે તો ભગવાનના ચરિત્ર જે સારા વડે રસવાળું અને વચનોથી ન પહોંચી શકાય તેવું છે તે સારી પેઠે જાણો છો. તો આપ અતિ અદ્ભુત દારિદ્ર્ય તથા વૈધવ્યને હરનાર, યશ આપનાર તથા મોક્ષને આપનાર અને શીઘ્ર સેવા લાયક એવું પુરુષોત્તમ મહાત્મય જે છે તેને આદરથી કહું છું, તે શ્રવણ કરો. આ સાંભળી નારદજીએ પૂછ્યું, મેં 12 મહિના અને તેના અધિષ્ઠા દેવોના મહિમા સાંભળ્યો છે, પરંતુ પુરુષોત્તમ કયો દેવ છે, તેનું મહાત્મ્ય શું છે તે હું જાણતો નથી, તો તે તમે મને વિસ્તારથી સંભળાવો. નારાયણ બોલ્યા, જેમ સાગર, સરિતા, સરોવર, કૂપ, ઝરણો ઇત્યાદિ જળનો વિભાગ છે, તેમ વર્ષ, મહિના, 2 પક્ષ, દિવસ, પ્રહર, ઘડી, પળ, વિપળ, રાત્રિ, ઋતુઓ એ બધા કામના વિભાગો છે. આમ દરેક વિભાગના જુદા જુદા અધિષ્ઠા દેવ છે અને તેમના કૃપા પ્રસાદથી તેઓ સુખ સંપાદન કરી રહ્યા છે. જ્યારે જ્યોતિષ ચક્રની ઝીણવટભરી ગણતરી થઈ ત્યારે એક વધારાનો અધિક માસ ઉત્પન્ન થયો, પરંતુ આ અધિક માસનો કોઈ અધિષ્ઠા દેવ ન હતો. વળી તેમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો. આથી લોકો તેને આધાર વગરનો, આશ્રય વગરનો અને નિંદનીય ગણી આ અધિક માસને મળમાસના નામથી ઓળખવા લાગ્યા. આવી રીતે નિંદાયેલો અને હળદૂત બનેલો મળમાસ અધિક માસ શ્રી વિષ્ણુ ભગવાનને શરણે ગયો અને તેમના ચરણા મસ્તક નમાવી આંસુ સારતો કહેવા લાગ્યો, હે દયાનિધિ, હું તો જન્મથી નિરાધાર, અનાથ અને નામ વગરનો છું. મારા બધા ભાઈઓ મહિનાઓમાં હું અપમાનિત થયો છું. મને મોટું દુઃખ એ છે કે સર્વ શુભ કાર્યમાં મારી અવગણના કરવામાં આવે છે. વળી મારે કોઈ અધિષ્ઠા દેવ પણ નથી. વનમાં ઝાડના મૂળિયા કે સૂકા પાંદડાઓ ખાઈને જીવવું સારું, પરંતુ ભાઈઓના વચ્ચે દીન અને અપમાનિત જીવન જીવવા કરતાં મરવું વધારે સારું. સમજુ માણસો મળમાસ કહીને મારા દુઃખમાં વૃદ્ધિ કરે છે. મારા અધિકારના સમયમાં કોઈ સારા કાર્ય કરતા નથી, તો મને કોઈ માર્ગ બતાવો. આપ પરપીડા સહન કરી શકતા નથી. સાંસારિક જીવોને કોઈ પણ શરણે દેખાય નહીં ત્યારે તેઓ આપને શરણે આવે છે અને તેથી તેમના આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર થઈ જાય છે. હું પણ આપને શરણે આવ્યો છું, તો મારું દુઃખ દૂર કરો. આટલું કહી મળમાસ ધ્રુસકે રડવા લાગ્યો અને થરથર કાપવા લાગ્યો. તેના આશ્વાસન આપતા શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે સ્વામીથી રહિત વત્સ, ઊભો થા, તારું શૌર્ય થશે. તું શોક ન કર. તારો દુઃખ મહાકષ્ટથી મટે એવું મને ભાસે છે, છતાં હું તેનો ઉપાય વિચારું છું. વત્સ, તું મારી સાથે યોગીઓના દુર્લભ એવા ગોલોકમાં ચાલ, કે જ્યાં પુરુષોત્તમમાં ઉત્તમ સમર્થ ગોપીઓના ટોળાની વચમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે. આવું કહી શ્રી વિષ્ણુ ભગવાને તેના હાથે ગ્રહી ગોલોકમાં પધાર્યા. બંને પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી. પછી શ્રી વિષ્ણુએ મળમાસનું સઘળું દુઃખ કહ્યું અને તેનું નિવારણ કરવાની વિનંતી કરી. શ્રી પુરુષોત્તમ બોલ્યા, હે વિષ્ણુ, આપ મળમાસનો હાથ ગ્રહી જે અહીં પધાર્યા તે સારું કર્યું. આથી જગતમાં કીર્તિ પામશો. હું તેના પર પ્રસન્ન છું. એને મારા સર્વ ગુણો પ્રાપ્ત થાવ. ઉપરાંત કીર્તિ, મહિમા, ઐશ્વર્ય, પરાક્રમો, ભક્તોના વરદાન પ્રાપ્ત થાવ. અને હું બીજા પણ ગુણોથી જગતમાં પુરુષોત્તમ નામે આજે તેને અર્પણ કરું છું અને હું જ આનો સ્વામી થયો છું. આ નામથી આખું જગત પાવન થશે. આ માસને સમાનતા પામવાથી સર્વ માસોનો અધિપતિ થશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર ધન મેળવશે, મુક્તિ પામશે. વળી જગતમાં પૂજવા, વંદવા યોગ્ય અને સર્વ પૂજનારાઓના દુઃખ તથા દારિદ્રતાને ખંડનાર થશે. કામનાથી રહિત સર્વ કામનાવાળો જે અધિક માસને પૂજશે તે કર્મોને બળી નિસંદેહ મને પામશે. જે પદ માટે ત્યાગીઓ, યતિઓ, બ્રહ્મચારીઓ અને મહાત્માઓ અન્ન છોડી ફળના પાંદડા ભર રહી તપ કરે છે અને ટાળ તડકાને સહન કરે છે, તેઓ પણ મારા વિનાશી ઉત્તમ પદને પામી શકતા નથી. જ્યારે આ પુરુષોત્તમના ભક્તો માત્ર સ્નાન, દાન, ધ્યાન, ઉપવાસ કે એકટાણાથી તે પદ સહજમાં પ્રાપ્ત કરશે. જે રીતે હળથી ખેડેલી જમીનમાં વાવેલી બી વૃદ્ધિ પામે છે,
તેવી જ રીતે પુરુષોત્તમ માસમાં કરેલ પુણ્ય ઘણું જ વધી જશે. જે આદરથી વિધિ પ્રમાણે પુરુષોત્તમ મને સેવે છે તે પોતાના ફળને સદૈવ વિના મને જ પામે છે. જે કોઈ આ માસની યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. આ પુરુષોત્તમ માસના ભજનાર સર્વ સંકટો દૂર કરવા હું હંમેશા તત્પર રહીશ. અજ્ઞાની લોકો આ માસનો તિરસ્કાર કરશે તો તેને નરકની પ્રાપ્તિ થશે. આજથી આ માસને સર્વ લોકો પૂજશે. આ સાંભળી નારદજીને સંતોષ થયો. પછી આદિમુનિ શ્રી નારાયણને પુરુષોત્તમ માસમાં શું કરવું શું ન કરવું તેમજ વ્રતવિધિ જાણવાની નમ્ર વિનંતી કરી. તો શ્રી નારાયણે વ્રતવિધિ ઇત્યાદિ સમજાવી ત્યાંથી બંને પ્રસન્નચિત્ત પાછા ફર્યા. પુરુષોત્તમ વ્રતની વિધિ. ભાવિકોએ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્મરણ કરતાં ઉઠીને શૌચાદિ કર્મ તેમજ સ્નાનથી પરવારી ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરવું. સમુદ્રમાં જનાર નદીનું સ્નાન ઉત્તમ કહેવાય છે. વાવ, કૂવા, તળાવમાં નાહવું તે મધ્યમ કહ્યું છે. ઘેર નાહવું તે સામાન્ય કહ્યું છે. ભાવિકોએ જળાશયમાં સ્નાન કરી કાંઠાગોરનું પૂજન કરવું. પછી ત્યાંથી નીકળી માર્ગમાં આવતા મંદિરોમાં દર્શન કરી ઘેર પાછા ફરવું. જો ઘરમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી હોય તો પૂજા કરવી. ઈષ્ટદેવનો પણ હંમેશની નિયમ મુજબ પૂજા કરવી. શ્રી પુરુષોત્તમાય નમઃ મંત્રનો જાપ માળા લઈને કરવી. પુરુષોત્તમ માસમાં દેવતા પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી. જ્યાં સુધી ચિત્તની શાંતિ હોય ત્યાં સુધી જાપ કરવાનો અને દિવસે ગમે તે કામ કરતા હોઈએ તો પણ પ્રભુ સ્મરણ ભૂલવું નહીં. ઘણે ઠેકાણે પુરુષોત્તમ માસની કથા વંચાય છે તો તે શ્રવણ કરવાનો લાભ ગુમાવવો નહીં. અધિક માસની કથાઓ વાંચનાર સાંભળનાર હૃદયમાં અમૃત રેડાય છે. આજે વાંચે છે કે સાંભળે છે તેના દેહ પાવન થઈ જાય છે. પુરુષોત્તમ વ્રત કરનાર ભાવિકે દિવસમાં એક વખત તો જરૂર કથા સાંભળવી જોઈએ. પુરુષોત્તમ વ્રત કરનારે ઉપવાસ કરે તો અતિ ઉત્તમ છે. બને તો દિવસમાં એક ટક જમવું એટલે કે એકટાણું કરવું. દિવસમાં અનુકૂળ સમય એક ટક સાત્વિક ભોજન લેવું. દિવસભર અસત્ય વધવું નહીં, નિંદા કરવી નહીં, યથાશક્તિ દાન કરવું અને પ્રભુનું સ્મરણ કરવું. વ્રત કરનારે પૂરા માસ સુધી પુરુષોત્તમની પ્રીતિ માટે અને સર્વ કાર્યોના ફળની સિદ્ધિ સારું ઘીનો અખંડ દીવો પ્રગટેલો રાખવો. વ્રતવાળાએ શું ખાવું, શું તજવું ને શું કરવું? ઘઉં, ચોખા, સાકર, મગ, જવ, તલ અને કોળાનું શાક, વટાણા, રતાળું, કાકડી, કેળા, સિંધાલુણ, ગાયનું દૂધ, દહીં, ઘી, માખણ કાઢી લીધા વગરની છાશ, ફણસ, આમ્રફળ, હરણે, પીપર, જીરું, આંબલી, આમળા, સોપારી, ગોળ વગરની શેરડીથી બનેલી વસ્તુઓ અને તેલ વગેરેથી ન પકવેલ હોય તે વ્રતધારીથી લઈ શકાય. માંસ, મધ, જાયફળ, મસૂર, અડદ, રાઈ, તલનું તેલ વગેરે ત્યાજવા. પારકાનું અન્ન, વાસી અન્ન, બીજાનો દ્રોહ, પરસ્ત્રીનો સમાગમ અને તીર્થ વગર પરદેશમાં જવું એ પણ તજવું. પુરુષોત્તમ વ્રત કરનારે પડવેને દિવસે કોળું, બીજને દિવસે ધોળા, વ્રતાક, ત્રીજે પુષ્પકનું શાક, ચોથે મૂળા, પાંચમે બીલી, છઠ્ઠે તરબૂચ, સાતમે સર્વ ફળોનું શાક, આઠમે આંબળા, નવમે નાળિયેર, દસમે તંબુડા એટલે દૂધી, 11 પંડોળું, 12 બોર, 13 કેળા, વ્રતાક, 14 વેલનું શાક અને પૂનમના જળમાં થયેલા શાક ખાવા નહીં. રવિવારે આંબળા ખાવા નહીં. પુરુષોત્તમ પ્રીતિ માટે જે કંઈ પણ તજવો તે ફરી બ્રાહ્મણને આપીને જમવો. પુરુષોત્તમ માસમાં સૂતકનું અન્ન, રાંધેલા અને ફરી રાંધેલું અન્ન, જે બળેલું અન્ન હોય તો ન જ ખાવું. પુરુષોત્તમ માસમાં ડુંગળી, લસણ, મોથ, સવાની ભાજી, ગાજર, અવળીના પાંદડા, મૂળા અને સરગવના સિંગનો ત્યાગ કરવો. પુરુષોત્તમ વ્રત કરનારે અંતિમ દિવસે જાગરણ અને ભગવાન પુરુષોત્તમની પ્રાર્થના કરી વ્રતની ભૂલચૂક માટે ક્ષમા માંગી વ્રત પૂર્ણ કરવું. પુરુષોત્તમ માસમાં દેવ દેવીઓ, વેદ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, વ્રતવાળી સ્ત્રીઓ અને પુરુષોની નિંદા ન કરવી. પુરુષોત્તમ માસમાં બ્રહ્મચર્ય પાળવું. ભોય પર સૂવું અને ચોથે પહોરે ઉપવાસ ન કર્યો હોય તો ભોજન કરવું. પુરુષોત્તમ વ્રતવાળાએ આ વ્રતોમાં અને સર્વ વ્રતોમાં પણ આ પદાર્થો તજવા અને વિષ્ણુને પ્રસન્ન કરવા પોતાની શક્તિ પ્રમાણે ચાંદ્રાયણ આદિ વ્રતો કરવા. વ્રતવાળાએ કાર્તિક અને માઘ માસમાં પણ આ નિયમો કરવા, કેમ કે નિયમ વગર વ્રતવાળાઓમાં ફળ પામતા નથી. જો શક્તિ હોય તો ઉપવાસથી પુરુષોત્તમ માસ પૂરો કરવો અથવા યાચના રહિત ઘીનું પાન કે દૂધના પાન કરવું અથવા શક્તિ પ્રમાણે ફળાહાર વગેરે કરી શકાય. અધિક માસના પુણ્યકારી દિવસોમાં શ્રીમદ ભાગવત સાંભળવું, કેમ કે બ્રહ્મા પણ વચનથી તેનું પુણ્ય કહેવા સમર્થ નથી. પુરુષોત્તમ માસમાં શાલિગ્રામનું લાખ તુલસીપત્રથી પૂજન કરવું, કેમ કે તેનું અનંત પુણ્ય થાય છે. પુરુષોત્તમ માસમાં વિધિ પ્રમાણે કહ્યા પ્રમાણે વ્રત કરનારને જોઈ યમના દૂતો જેમ સિંહને જોઈ હાથીઓ નાસે તેમ નાસી જાય છે. પુરુષોત્તમ માસનું વ્રત 100 યજ્ઞોથી પણ શ્રેષ્ઠ છે.
પુરુષોત્તમ વ્રત જે કરે છે તેના દેહમાં પૃથ્વીમાં જેટલા તીર્થો ક્ષેત્રો આદિ સર્વ દેવ છે તેઓ રહે છે. પુરુષોત્તમ વ્રત કરવાથી મીઠા સ્વપ્ન, દરિદ્રપણું અને 3 પ્રકારના તાપ તે સર્વનો નાશ પામે છે. જ્યાં જ્યાં પુરુષોત્તમ વ્રત કહેવાવાળા રહે છે ત્યાં આગળ ભૂત, પ્રેત, પિશાચ વગેરે રહેતા નથી. પુરુષોત્તમ માસનું વ્રત જે આ પ્રમાણે વિધિથી કરે છે તેનું ફળ કહેવા હજારો મુખવાળા શેષ પણ સમર્થ નથી. પુરુષોત્તમ વ્રતનું ઉદ્યાપન. પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 8મ કે 9મ કે 14ના દિવસે પોતાની શક્તિ પ્રમાણે કરવું. યથાશક્તિનો બ્રાહ્મણ જમાડવા, યથાશક્તિ દાન દક્ષિણા દેવા. બીજું દાન ન થઈ શકે તો શ્રીમદ ભાગવતના પુસ્તકનું દાન કરવું. પુરુષોત્તમ માસમાં 30 માલપુડા ભરેલ 30 કાંસાના વાટકાઓનું દાન કરવું અતિ ઉત્તમ છે. માલપુડામાં જેટલા કાણા હોય તેટલા 1000 વર્ષ સુધી વ્રતધારી વૈકુંઠમાં વસે છે. ઘઉં અને ચોખાનું વધુ પ્રમાણમાં દાન કરનાર વૈકુંઠમાં વસે છે. પુરુષોત્તમ માસમાં એક જાતનું અનાજ ખાનાર મોક્ષ પામે છે. આ માસમાં શુક્ર અને કૃષ્ણ પક્ષની 12 ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. આખો માસ ઉપવાસ કર્યો હોય તેણે દૂધ અથવા દહીંનું દાન કરવું. વ્રત દરમિયાન ભાવિકોએ જે નિયમ લીધા હોય તે છોડવાની વિધિ. એકટાણું કરવાનો નિયમ લીધો હોય તેણે બ્રાહ્મણોને ભોજન કરાવવું. માંગ્યા વગર થાળીમાં જે આવે તે જમવાનો નિયમ લીધો હોય તેણે સોનાનું દાન કરવું. મૌન વ્રત લેનારને ઘંટી અને તલનું દાન કરવું. નખ તથા વાળ વધારનારે દર્પણનું દાન કરવું. જે સ્ત્રીઓ સંતાન સુખ તથા સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન અને પૂજન કરે વગેરે તેઓને અખંડ સૌભાગ્ય, સંપત્તિ, સુખ અને સંતાન મળે છે. જે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ પૂજા કરશે તે સંપત્તિ તથા સંતાનના સુખને ભોગવ્યા પછી ગોલોકમાં વાસ કરનાર થશે. 12,000 વર્ષ ગંગામાં નાહવાથી જે ફળ પ્રાપ્તિ થાય છે અને ગોદાવરીમાં એકવાર નાહવાથી જે ફળ પ્રાપ્તિ થાય છે તે જ ફળ પ્રાપ્તિ પુરુષોત્તમ માસમાં હર કોઈ ઠેકાણે એક વખત નાહવાથી પણ થાય છે. પુરુષોત્તમ માસ શ્રી કૃષ્ણને વહાલો છે માટે તેને સેવવાથી મનુષ્યોની સઘળી મનોકામના પૂર્ણ થાય છે. ઇતિ શ્રી પુરુષોત્તમ મહાત્મ્ય સમાપ્ત. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.